સિઝન 9ના દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. ગ્રામ પંચાયત બોરડી, ગોલવડ પોલીસ નિરીક્ષક અને મારા ખેલાડીઓ જે આ પીચ માટે જે રાત દિવસ મહેનત કરી એ દરેક ખેલાડીઓનો મેં ખૂબ આભાર માનું છું, જે આયોજકને ખૂબ જ પ્રોત્સાહન કર્યું. અને આ દાતાશ્રીઓ દર વર્ષે આપણને પ્રોત્સાહન કરે છે, તે દરેકોનો હું તહે દિલથી આભાર પ્રગટ કરવા માગું છું, જે આજે પણ આપણને આવું પ્રોત્સાહન મળ્યું. અને આજે સુંદર આ કાર્યક્રમનો સફળ બનાવવામાં બધાનો સહયોગ રહ્યો. ઓનર્સો, ખેલાડીઓ, દાતાઓ અને આપણા ગોલવડ પોલીસ ચોકી પછી ગ્રામ પંચાયત બોર્ડીનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આપણે ઇનામ વિતરણ કરવા જઈ રહ્યા છીએ. દરેકને નમ્ર વિનંતી છે કે દરેક ખેલાડીઓ અહીંયા આવી જાય છે સામે પ્લીઝ. દર્શકોને બી નિવેદન છે કે તેઓ આવી જાય, બધા આટલા આવી જાઓ. હિમાંશુભાઈ ભંડારી, જરા ઉતાવળ કરશો તો આપણે ઇનામ વિતરણ જલ્દી પતાવીશું, કારણ કે આપણે યુટ્યુબ લાઈવમાં છે. આ છેલ્લો સમય છે, જરા સહયોગ કરે તો વધારે સારું રહેશે, કારણ કે આપણે આ ટુર્નામેન્ટ ખૂબ સરળતાથી અને સારી રીતના પાર કરી. એ બદલ હું આયોજકોનો બેન ખૂબ ખૂબ આભાર માનું છું. યુટ્યુબ લાઈવનો પણ આભાર માનું છું. કોમેન્ટ્રી, ટરસ, અમ્પાયર્સ અને અમારા ડીજેનો પણ આભાર વ્યક્ત કરું છું. શિવમ રાજેશભાઈ વસોનિયા ખરડપાડા, એમના મામા પ્રજ્ઞેશભાઈ ભીખુભાઈ ભંડારી તરફથી સેમીફાઇનલમાં હારનાર, એટલે કે આપણી પાસે જે બે ટીમ ફાઇનલમાં આવી નહોતી એ બે ટીમ બોરડી સુપર કિંગના કેપ્ટનને વિનંતી કે આવી એમની ટ્રોફી સ્વીકાર કરે, તથા મહારાષ્ટ્ર 11 બોરડી સુપર કિંગ, મહારાષ્ટ્ર 11ના કેપ્ટનને વિનંતી કે સ્ટેજ પર આવે. હાલો. મહારાષ્ટ્ર 11 ધર્મેશભાઈ, તાળીઓનો ગણગડાટ થવો જોઈએ. પ્રિયંકભાઈને વિનંતી કે સ્ટેજ પર આવે. સ્ક્વેર લોજિસ્ટિક દ્વારા આપણાને કેટલાક ઇનામ આપવામાં આવેલ છે. બેટ્સમેન કિંજલ પટેલ, તાળીઓનો ગણગડાટ ચાલતો રહેવા જોઈએ, ફૂંકવાની જોઈએ. બોલર આપણે બપોરનું ભોજન કર્યું છે. ટુર્નામેન્ટના બેસ્ટ બોલર મેહુલ ઠાકોર, મેન ઓફ ધ મેચ ધ્રુવ, મેન ઓફ ધ મેચ ધ્રુવ ભંડારી, અને મેન ઓફ ધ સિરીઝ મેહુલ ઠાકોર. સાઈ ઓપ્ટિકલ્સના ઓનર નીતિનભાઈને વિનંતી કે સ્ટેજ પર આવે. બેસ્ટ ફિલ્ડર ફાઇનલમાં બેસ્ટ ફિલ્ડર ધ્રુવ દ્વારા દૈવતનો ઇમ્પોર્ટન્ટ કેચ લેવામાં આવ્યો હતો, એટલા માટે ધ્રુવને બેસ્ટ ફિલ્ડરનું ઇનામ આપવામાં આવેલ છે. બેસ્ટ બોલર ધ્રુવ, બેસ્ટ બેટ્સમેન પણ ધ્રુવ જ છે.
નરેશભાઈ ઠાકોરને વિનંતી કે સ્ટેજ પર આવે. નરેશભાઈ ઠાકોર દ્વારા આપણાને કેટલાક ઇનામ આપવામાં આવેલા છે. એમાં ટુર્નામેન્ટમાં સૌથી વધુ 4 મારનાર કિંજલ પટેલ, ટુર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી મેહુલ ઠાકોર, મિત નરેશ ઠાકોર તરફથી આ ઇનામ આપવામાં આવેલ છે. ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી કિંજલ પટેલ, ટુર્નામેન્ટમાં સૌથી વધારે 6 મારનાર ખેલાડી વેદ. જોકે ટુર્નામેન્ટમાં 3 ખેલાડી એવા હતા જેમની 6 સરખી છે, પણ યંગેસ્ટ ખેલાડીના હિસાબે વેદને આ ઇનામ આપવામાં આવેલ છે. ટુર્નામેન્ટ ફાઇનલ વિજેતા ટીમ બોર્ડી ફાઇટર. મયુરભાઈને વિનંતી સ્ટેજ પર આવે. મયુર મુકેશભાઈ તરફથી બેસ્ટ બોલર મેહુલ ઠાકોર, બેસ્ટ બોલર મેહુલ ઠાકોર, મેન ઓફ ધ સિરીઝ મેહુલ ઠાકોર, બેસ્ટ બેટ્સમેન કિંજલ પટેલ. શ્રી ઈશ્વરભાઈ પ્રેમાભાઈ પટેલને વિનંતી સ્ટેજ પર આવે. એમના દ્વારા આપણને દર વર્ષે પ્રોત્સાહિત ઇનામ ખેલાડીઓને આપવામાં આવેલ છે. તેમાં આ વર્ષે પણ એમણે કેટલાક ઇનામ જાહેર કરેલા છે. એમાં ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર મેહુલ ઠાકોર, ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરનાર કિંજલ પટેલ, ટુર્નામેન્ટમાં સૌથી વધારે 4, ટુર્નામેન્ટમાં સૌથી વધારે 4 મારનાર કિંજલ પટેલ, ટુર્નામેન્ટમાં સૌથી વધુ 6 વેદ, ફાઇનલમાં મેન ઓફ ધી મેચ ધ્રુવ ભંડારી. ફાઇનલ ઉપવિજેતા ટીમ મિલેનિયમ 11. ફાઇનલ વિજેતા ટીમ બોર્ડી ફાઇટર. શ્રી ભરતભાઈ ઠાકોરને વિનંતી કે સ્ટેજ પર આવે. ભરતભાઈ ઠાકોર તરફથી ફાઇનલ વિજેતા ટીમ બોર્ડી ફાઇટર. મેહુલભાઈ કાંતિભાઈ ઠાકોરને વિનંતી કે સ્ટેજ પર આવે. એમના દ્વારા આપણને ફાઇનલ ઉપવિજેતા ટીમ મિલેનિયમ 11ને 501નું ઇનામ આપવામાં આવેલ છે. તથા બોર્ડી ફાઇનલ વિજેતા ટીમ બોર્ડી ફાઇટર ફાઇનલ વિજેતા ટીમ બોર્ડી ફાઇટર. ચિત અશોકભાઈ પટેલને વિનંતી કે સ્ટેજ પર આવે. સ્વર્ગસ્થ અશોકભાઈ નારાયણભાઈ પટેલ તરફથી ફાઇનલ વિજેતા ટીમ ઉપવિજેતા ટીમને 2000 રૂપિયાનું ઇનામ આપવામાં આવેલ છે. મિલેનિયમ 11 અને ફાઇનલ વિજેતા ટીમને 3000 રૂપિયાનું ઇનામ આપવામાં આવેલ છે બોર્ડી ફાઇટર. શ્રી જય જલારામ બાપા સામાજિક સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ ઠાકોરને વિનંતી કે સ્ટેજ પર આવે. પ્રવીણભાઈ ઠાકોર.
એમના દ્વારા ફાઇનલ વિજેતા ટીમ ઉપવિજેતા ટીમને ઇનામ આપવામાં આવેલ છે. મિલેનિયમ 11 ને ફાઇનલ વિજેતા તમારે આપી દેવાનો આ નિયો ને એ લોકોને. ફાઇનલ વિજેતા ટીમ બોર્ડી ફાઇટર આ તમે આપી લેવો. મગનભાઈ ભગવાનભાઈ ભંડારી તરફથી ફાઇનલ ઉપવિજેતા ટીમને 500 રૂપિયાનું છે મિલેનિયમ 11 તથા ફાઇનલ વિજેતા ટીમને પણ 500 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે બોર્ડી ફાઇટર. વનિતાબેન દિનેશભાઈ ભંડારીના સ્મરણાર્થે બીપીએલ સિઝન 9 ના બેસ્ટ બોલર ધ્રુવ ભંડારી. તુષાર હાર્દિકભાઈને વિનંતી કે સ્ટેજ પર આવે. ગોવા ક્લબ તરફથી બેસ્ટ બેટ્સમેનને ફાઇનલમાં બેસ્ટ બેટ્સમેનને ઇનામ ટ્રોફી આપવામાં આવેલ છે ધ્રુવ ભંડારી. ગોવા ક્લબ મેમ્બરને વિનંતી કે સ્ટેજ પર આવે. ધ્રુવ ભંડારી એ બી ફાઇનલ જ છે તો પછી આ કયા છે આ ક્યારે આપવાના છે આ હમણાં આપી લે તમારા કેમ પછી અરે પેલા ફાઇનલ મેન ઓફ ધ મેચ બતાવી લાખ ની હા પતાઈ લાખ ચલ પતાઈ લાખ તે આ આપી દે આ ટ્રોફી આપવા પહેલા આપીએ. અરે જરા તો શાંતિ રાખો એટલું બધું હું કામ આ પેલા આપી દે ફાઇનલ રન ઇના ગાડી આને આપીએ ને. ફાઇનલમાં બેસ્ટ ફિલ્ડર ધવલ અરવિંદભાઈ જી પટેલ ઉમિયા ગજાનન પરિવાર ભિલાડ તરફથી ફાઇનલ તથા ટુર્નામેન્ટ માટે આપણાને દર વર્ષે ટ્રોફી આપવામાં આવેલ છે તેમજ આ વર્ષે પણ એમને સ્પોન્સર કરેલ છે. ધવલ અરવિંદભાઈ જી પટેલ તરફથી ફાઇનલમાં બેસ્ટ ફિલ્ડર ધ્રુવ ભંડારી. હિરેનભાઈને વિનંતી કે સ્ટેજ પર આવે. ફાઇનલમાં બેસ્ટ બોલર ધ્રુવ ભંડારી. બેસ્ટ બેટ્સમેન ધ્રુવ ભંડારી. And man of the match also goes to Dhruv Bhandari. Man of the series of the tournament Mehul Thakur. નાનાભાઈ ભંડારીનું છે ને બોલ એમને જે આપણે શિક્ષણ માટે છે આ શિક્ષણ હવે આપણને એક સ્પેશિયલ પ્રાઇઝ મળેલ છે સૌજન્ય જય જલારામ ઇન્સ્યોરન્સ તરફથી જેમાં શ્રી વિનોદભાઈ નાનાભાઈ ભંડારી બોરડી ગામના રહેવાસી ડૉક્ટર પાઠક રોડ બોરડી એમના પુત્ર શ્રી ઋત્વિક વિનોદ ભંડારી રાજીવ ગાંધી ઓપન યુનિવર્સિટી બેંગ્લોર ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતા હતા જેમને સમગ્ર યુનિવર્સિટીમાં ત્રીજો રેન્ક મેળવ્યો છે એ બદલ એમને હાર્દિક અભિનંદન તથા પિંકલભાઈ તરફથી એને ટ્રોફી આપવામાં આવેલ છે. તો વિનોદભાઈ અથવા ઋત્વિકભાઈને વિનંતી કે સ્ટેજ પર આવી આ ટ્રોફી સ્વીકારે.
તેજસ વિનોદભાઈ ઠાકોર તરફથી મેન ઓફ ધ મેચ ધ્રુવ ભંડારી. દિનેશભાઈને નમ્ર વિનંતી કે સ્ટેજ પર આવે. તેજસ વિનોદભાઈ ઠાકોર યુકે તરફથી મેન ઓફ ધ મેચ ધ્રુવ ભંડારી. ઓનરને બોલાવી લે. જય જલારામ ઇન્સ્યોરન્સ તરફથી દરેક ઓનરને ટ્રોફી આપવામાં આવેલ છે. તો પહેલાં તો જય જલારામ ઇન્સ્યોરન્સના ઓનર પિંકલભાઈનો ખૂબ ખૂબ આભાર અને એમને વિનંતી કે સ્ટેજ પર દરેક ટીમના ઓનરને ટ્રોફી આપે. મિલેનિયમ 11 હિરેનભાઈ દેસાઈ. અમીશભાઈ ઠાકોર બોરડી ફાઇટર. જીતુભાઈ પટેલ બોરડી સુપર કિંગ. ધર્મેશભાઈ ભંડારી મહારાષ્ટ્ર 11. ઋત્વિકભાઈ વિનોદભાઈ ભંડારીને ફિઝિયોથેરાપીની પદવીમાં 3જો નંબર આવવા બદલ જલારામ ઇન્સ્યોરન્સ તરફથી ટ્રોફી આપવામાં આવેલ છે. મૈત્ર ઠાકોરને વિનંતી કે સ્ટેજ પર આવે. જય જલારામ ડેકોરેટર્સ તરફથી સર્વોત્કૃષ્ટ કમિટી મેમ્બર શ્રી પિંકલભાઈ પટેલ એમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ એમને એક ઇનામ આપવામાં આવેલ છે. તો સૌથી પહેલા પિંકલભાઈનો ખૂબ ખૂબ આભાર. દિનેશ માના તરફથી આયા. દિનેશ મામા પાસે ફાઇનલ ઉપવિજેતા ટીમના દરેક પ્લેયરને રેયા પુનિત ઠાકોર તરફથી મેડલ આપવામાં આવેલ છે. તો દરેક ઉપવિજેતા ટીમના દરેક પ્લેયરને વિનંતી કે સ્ટેજ પર આવે. શ્રી દિનેશભાઈ ઠાકોરને વિનંતી કે સ્ટેજ પર દરેક ખેલાડીને મેડલ આપી એમનું અભિવાદન કરે. મિલેનિયમ 11ના દરેક ખેલાડીને વિનંતી. મિલેનિયમ 11ના દરેક 15 ખેલાડીને વિનંતી કે સ્ટેજ પર આવે પોતાનું મેડલ સ્વીકારે. ફાઇનલ વિજેતા ટીમના મેમ્બર બોરડી ફાઇટરના દરેક મેમ્બરને વિનંતી કે સ્ટેજ પર આવી પોતાનું મેડલ ગ્રહણ કરે. બોરડી ફાઇટર આમ આવતો
BBPL સિઝન 9 ના ફાઇનલ રનરઅપ ટીમ એમને કમિટી તરફથી બીબીપીએલની કમિટી તરફથી કેશ પ્રાઇઝ 19,200 આપવામાં આવેલ છે તથા ધવલ અરવિંદભાઈ જી પટેલ ઉમિયા પરિવાર તરફથી ટ્રોફી આપવામાં આવેલ છે. તો એના માટે શ્રી હિરેનભાઈ દેસાઈને વિનંતી કે સ્ટેજ પર આવે. હિરેનભાઈ દેસાઈ તથા કમિટી મેમ્બરને વિનંતી હિરેનભાઈ દેસાઈ તથા કમિટી મેમ્બરને વિનંતી કે ફાઇનલ ઉપવિજેતા ટીમને તેમની ટ્રોફી તથા કેશ પ્રાઇઝ આપે. મિલેનિયમ 11 મિલેનિયમ 11 બીબીપીએલ 9 ની કમિટીના દરેક મેમ્બરને વિનંતી કે સ્ટેજ પર આવે. તમે લોકો બધા હવે આજની બીબીપીએલ સિઝન 9 ના વિજેતા ચેમ્પિયન ટીમ ઓફ સિઝન 9 બોડી ફાઇટર અમિતભાઈ હલો 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 આવતો છે અવાજ? હલો ચેમ્પિયન ટીમ બોડી ફાઇટર્સ એમણે બહુ સ્ટ્રગલ કર્યું છે. 9 વર્ષ પછી એમની આ જીત છે અને આખી બોડી લેંગ્વેજ જ બદલાઈ ગયેલી છે. કેપ્ટન અને બધી આખી ટીમને કોંગ્રેચ્યુલેશન્સ. અને કેપ્ટન 2 શબ્દ મારે કેપ્ટનના સાંભળવા છે, કેપ્ટન અને ઓનર. તો પ્લીઝ આ 2 શબ્દ સાંભળીને જજો બધા. ફોટો સેશન થઈ ગયું હોય તો પ્લીઝ એક 2 શબ્દ કેપ્ટન બોલશે. ઓનર સાથે બોલવાનું છે યાર. પ્લીઝ પ્લીઝ